તમારું આ કઈ સોસાયટી છે અને શું ઘટના? આ પ્રકાશનગર સોસાયટી છે, શીતલ સિનેમા પાછળ પ્રકાશનગર સોસાયટી. અને હું મહેશભાઈ રજાભાઈ રબારી, પ્રકાશનગર સોસાયટીમાં છેલ્લું મકાન મારું આવેલું છે. આજે શું ઘટના બની? અને અગાઉ પહેલા એને અમારું છેલ્લું મકાન છે ત્યાં આગળ એને દબાણ કરેલું છે. દબાણ માટેનો કેસ અમારે દાવો ચાલુ છે, છતાં એવા બે વધતો જાય છે. દબાણ દિવસે દિવસે વધતો જાય. અમારે ચાલવા જેવી જગ્યા કશું રાખી નહીં. અને રાત દિવસ બેન દીકરી આવતી જતી હોય તો છડતી કરે છે, પછી ગમે તેમ ગારો બોલે છે. આગળ પાછળ બેઉ બાજુ અમારા ઘરની બેઉ બાજુ દિવાલો માતાજીનું મંદિર આવેલું છે, એની ઉપર એને તાજું ચણતર કરેલું છે અને એંગલો મારીને પથરા ઉપર મારેલા છે. તદ ઉપરાંત અમે કશું બોલતા ચાલતા નથી. એટલે આવી રીતે અમે આજે ઘેર કોઈ હતા નહીં, કોઈ છોકરાઓ કે કોઈ લેડીઝ ઘેર હતા. અને ગમે તેમ પહેલા ગારો બોલવા મળ્યા અને પછી પાછળથી એવા લોકો પથ્થર મારો કરીને દારૂની બોટલો અને બધું અત્યારે બેઉ મકાનના કાચના બાયણાના જે તોડી કાઢ્યા છે. અમારી જોડે સીવીસી કેમેરો છે, એમાં બધું દેખાય છે. અમે કોઈ દિવસ નામ દેતા નહીં, કેમ કે આપણે કોર્ટ જે કરે એ ખરો. અને 2011માં એને તોડી કાઢવાનું મ્યુનિસિપાલિટીએ કહેલું છે, તોય હુકમ કરેલો છે, તોય તે લોકોએ આવી રીતે અમને હેરાનગતિ કરે છે. અને આ ઝઘડો તમારો શેનો છે? આ રસ્તાનો એને અમારી 8 થી 10 ફૂટ દબાણ કરેલું છે રસ્તામાં. રસ્તા લીધે ઝઘડો ત્રીજી ચોથી વાર થયો ને? હા, ચોથી વાર થયો. તારો નિકાલ નહીં આવતો? નિકાલ નહીં આવતો, કોઈ સાંભળતું નહીં. કોર્ટ જે થાય એ કરે, તમારે જે કરવું હોય કરી લો એમ કરીને પછી બેન દીકરીઓને જતા આવતા હેરાન કરે છે. ખાલી અત્યારે 2 ફૂટ જેવું અમારી જોડે રહ્યું છે, એમાંય દબાણ કરીને કહો તો કચરાની પેટી મૂકશે, ડોલ મૂકશે, આવું બધું. અને એ બધું સીસીટીવી કેમેરામાં અમારા આમ દેખાય છે. અને અમને ખોટા આશીષ આલે ના, એટલા માટે અમે ત્યાંથી જ કેમેરા મૂકેલા છે. તમે કોઈ સામે હુમલો કરેલો ખરો? પહેલા 2 વખત અમારી ઉપર આવી રીતે એમને આવી રીતે પથ્થર મારો ને આવું કરેલું. એટલે અમે સહાય તો અમારે જોઈએ જ ને, નહીતર અમે 2 જ ભાઈનું કુટુંબ અહીં રહીએ છીએ. આજે થયું? આજે કશું થયું નહીં. આજે એમને જ બધું કર્યું છે. અમે ઘેર જ નતા ને. તમે કોઈ પુરુષ ઘેર નતા? ના, કોઈ નતા ઘેર. મહિલાઓ જ ઘેર હતી. એટલે મહિલાઓએ ગારો બોલવા મળે, એમના મનમાં અંદર કકરાટ હશે. પછી આ તો અમારા ઘર બાજુ પથ્થર મારા ને દારૂની બોટલો ને અમારે બારીના કાચ તોડી કાઢ્યા, પાણીની ટોકી તોડી કાઢી. એ બધું દેખાય છે અત્યારે સીવીસી કેમેરામાં. તમે જુઓ તો પાણી નીકળેલું છે એ દેખાય. પોલીસ બોલાવી હતી. હા, પોલીસ આવી હતી. ગીતાબેન. તમે કઈ રહો છો? શું ઘટના બની? અમે પ્રકાશનગરમાં રહીએ છીએ અને અમારી જમીન માટે રસ્તા માટે ઝઘડો ચાલે છે 3 વર્ષથી. પણ રબારી લોકો સામે વાળા અમારી જમીન લેવા માટે અમને વારંવાર મારે છે. આ ત્રીજી વખતનો એ લોકોએ હુમલો કર્યો છે. આજે શું થયું? આજે મારો છોકરો નોકરીથી આવતો હતો, એ છોકરાને ત્યાં હાથ કોતરીને અને પછી ત્યાં આગળ ગચાખતે મારામારી કરી અને મારા છોકરા ઘેર આવ્યા. તો એમની ચેડે પાછળ એ લોકો આવ્યા, બાઈકો લઈ લઈને 15 થી 20 જણા હતા. આવીને અને સીધો અમારી પર અચાનક હુમલો કર્યો અને અમને માર્યા. મને ધાર્યું માર્યું, ને અમારા આખા પરિવારને માર્યો એ લોકોએ. પોલીસમાં ટાઉનમાં ગયેલા અમે સાહેબ. તઈ જઈને આયા પછી અમે સિવિલમાં અહીંયા આયા દવા કરવા. જીતુભાઈ બાથાભાઈ તરફદા. હવે અમારે સર શું હતું, અમારે 22 ગુંઠા જમીન હતી, એમાંથી અમે 16 ગુંઠા આપી દીધેલી સાહેબ. અને તથા કે અમારી 4 ગુંઠામાં મારા કાકા કુટુંબ હતા. હવે મારા કાકા લોકો કોકો વેચી નીકળી ગયા. હવે એ લોકોને રબાડીને અમારી ઘરની જમીન જોઈએ છે. એ ગમે તે રીતે અમારી જોડે ઝઘડા કર્યા. આ ત્રીજી વખત માર્યા છે સાહેબ અમને. અને 3 વખત અમે સિવિલમાં કેસ કર્યો છે. એ 15 થી 20 જણા છે. અમે જ્યારે કેસ મૂકીએ છીએ ને, એ લોકો 4 જ જણા હાજર થાય છે, બાકીના 16 જણા આવતા જ નથી. ત્યાં સાહેબ એ કોનો સહારો છે ને કોણ કરાવે છે એ કશી ખબર પડતી નથી સાહેબ અમને. અને આ મારા ઘેરથી હતા, ધારી મારી. અને મારા છોકરો નોકરીથી છૂટતા હતા, તેમની પાછળ આવ્યા ત્યાં આગળ બાગ આગળ, અને એથી મારવા પાછળ પડ્યા અને સીધા આ જતે આયા ઘેર. અને બધા આખા ઘર વ્યક્તિને માર્યા. મારા ઘેરથી ધારી મારી અને બધો માર માર્યો, કચ્છર માર માર્યો. અને મને બી ગુચ્છા ગુચ્છી કરી ગયા છોકરાને બધા. હા, રોડ નો જમીન મારી જોઈએ છે. જમીન લેવા માટે સાહેબ કરે છે એ લોકો. અને જો જોવતી હોય તો રૂપિયા નથી આવતો, તો પછી મારું પણ છે, આપો તો આપું સાહેબ. My school is one such future ready school.
where I understand each and every concept taught in the class. And don't rote learn, where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.